આજનો ઇતિહાસ સંતકાળના છેલ્લા સર્વશ્રેષ્ઠ સંત કવિ સંત તુકારામ 1608 થી 1650 નો તેમનો સમયગાળો। 21 જાન્યુઆરી 1608ના દિવસે જન્મેલા સંત તુકારામ ભારતમાં લાંબા સમય સુધી ચાલેલા ભક્તિ આંદોલનના મુખ્ય આધારસ્તંભ હતા। તેમણે તેમનો ઉપદેશ વાણીને જીવનના, વ્યવહારના અને ઈશ્વર ભક્તિના વિભિન્ન પાસાને આવરી લેતા 4500 અભંગોમાં છંદો, જેમાં મરાઠી ભાષામાં રજૂ કર્યા છે। તેમાં તેમની વિઠોબા પ્રત્યેની ભક્તિ અને તેમના પ્રત્યેના સમર્પણનું વર્ણન છે। સાથે સાથે તેમાં સામાજિક અન્યાય અંગે પણ ચાબખા મારેલા છે। તેમના અભંગોમાં ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ સમર્પણની ભાવના છે। તેમના તમામ અભંગો તુકારામ ગાથા અથવા અભંગ ગાથામાં ગ્રંથસ્થ છે। પુણે પાસેના દેહુ ગામમાં જન્મેલા તેમનો પૈતૃક વ્યવસાય શાહુકારીનો હતો, જે તેમને મળ્યો ન હતો। ઉપરાંત પરિવારમાં પણ મૃત્યુની છાયા ફરી વળતા દુઃખ, દારિદ્ર્ય અને આર્થિક દુર્દશાથી દ્રવિત થઈ જે ભક્તિ કાવ્ય સંજીવની રૂપી ભગીરથી અવતરી એ હતી અભંગ ગાથા। અંદર બહારથી હલી ગયેલા તુકારામના અભંગોમાં ઠાલા ઉપદેશ સિવાય કુળ, જાતિ, પરિવાર, સામાજિક અવ્યવસ્થા અને ભેદભાવ, ઠગારા, સાધુઓની બોલબાલા અને જાતિગત ઝઘડાઓને ચાબખા મારતા અભંગો રચનાર તેઓનું 19/3/1650ના દિવસે અવસાન થયું હતું। તેમના જેવા મહાપુરુષનો ઉપદેશ સમગ્ર માનવજાત